હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને છોકરા જો ઉઠીને વયા ગયા છે ગાર્ડનમાં રમવા. ત્યાં રમે છે ફૂટબોલ. આજે સન્ડે હોય, રજા હોય એટલે બધા છોકરાઓ ભેગા થયા હોય તો રમવા વયા ગયા છે ચા નાસ્તો કરીને. જો મેં છે ને આ એક ડ્રોઈંગ કર્યું શેડિંગ વાળું. આ ડોલ છે, અહીંયા સન અને અહીંયા ઘાસ. આ તમને છે ને બ્લેક એટલે દેખાય છે કે આમ ફોટો પાડો ને ડોલથી એવી રીતે. કેવું લાગ્યું તમને મારું ડ્રોઈંગ કમેન્ટમાં કહેજો. સારું લાગ્યું હોય ને તો છે ને એમ કહેજો, ના છે ન લાગ્યું હોય ને તો રોંગ કહેજો. કેવું લાગ્યું જો અમે છે ને કેક બનાવી હાઈડ એન્ડ સીકના બિસ્કિટથી. પહેલાં આપણે હાઈડ એન્ડ સીક લઈ લેવાનું. તમારી પાસે અગર છે ને કોઈ પણ બિસ્કિટ હાલે, ઓરિયો હાલે, પછી ને ઓરિયોમાં એનું ક્રીમ કાઢી લેવાનું. બધા બિસ્કિટ હાલે પણ ક્રીમવાળા હોય ને એમાંથી ખાલી એનું ક્રીમ કાઢી લેવાનું. એને પછી આમ ઓલું ભૂકો કરી નાખવાનો, પછી એની ઉપર દૂધ નાખવાનું, પછી ઈનો નાખી દેવાનું અને પછી થોડીક વાર માટે છે ને ગેસ ઉપર અને ઓલું થવા દેવાનું. ગેસ ઉપર રાખવાનું 5 મિનિટ કે 10 મિનિટ. પછી 10 મિનિટ થઈ જાય ને પછી આને છે ને થોડીક વાર રાખવાનું, કેમ કે બહુ ગરમ હોય. અત્યારે થોડુંક ઠરી ગઈ છે એટલે હું આને અડી શકું છું, બાકી તો બહુ ગરમ હોય. પછી તમારે એની અંદર ફ્રીઝમાં રાખી દેવાનું. પછી કાઢી પછી તમારે એની ઉપર સજાવટ કરવી હોય તો સજાવટ કરી શકો, કાંઈ પણ કરી શકો. તમારે ચોકલેટ સિરપ નાખવું હોય તો ચોકલેટ સિરપ નાખી શકો. હું હમણાં નાખવાની જ છું ચોકલેટ સિરપ. અને છે ને મેં પહેલાં ચોકલેટ સિરપ નાખી દીધું હતું ને એટલે જો આ ડિઝાઇન બની ગઈ. આ ચોકલેટ સિરપ જ છે. તો આવી રીતે તમે કેક બનાવી શકો. અને પછી છે ને તમારે આને બહાર કાઢી લેવાની. જો અહીંથી છે ને તમારે છે ને આમ તોડવાની જરૂર નહીં પડે. અહીંથી જો ગેપ દેખાય ત્યાંથી આમ ચાકુ ભરાવીને લઈ લેવાની એટલે આ બહાર નીકળી જાય. આજના જમવાના મેનુમાં છે ભરેલા રીંગણા બટેટાનું શાક, રોટલી, ઇડલી, ભાત, પાપડ, દાળ, છાશ, કેળા, ઇડલીની ચટણી, કાકડી, તળેલા મરચાં, આદુ અને દહીં. તો આટલું છે આજના મેનુમાં. તો આજે આપણે જમવામાં બનાવ્યું છે સેન્ડવિચ, વેજીટેબલ સેન્ડવિચ અને મસાલા સેન્ડવિચ. 2 ટાઈપની સેન્ડવિચ બનાવી છે. જો અહીંયા બધાને જમવા પણ બેસાડી દીધા છે. આની બેન ટીવી જોતા જોતા જમે છે. અને સેન્ડવિચની સાથે આપણે ઘરે જ બનાવેલી છે ગ્રીન ચટણી અને મીઠી ચટણી, અને સાથે છે છાશ. The next day. આજના જમવાના મેનુમાં છે સૂકી ભાજી, કારેલાનું શાક, રોટલી, પાપડ, તળેલા મરચાં, દાળ, ભાત, છાશ, ગ્રીન ચટણી, કેળા અને કાકડી. તો આટલું છે આજના મેનુમાં. તો આજના જમવાના મેનુમાં છે છાશ, દહીં, કાકડી ને ડુંગળી ટમેટાનું સલાડ, ભાખરી, છાશ, દહીં, રોટલી, ખીચડી, ગલકા બટેટાનું શાક, લીલું મરચું અને હેતુભાઈ માટે પિઝા, ભાખરી પિઝા. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. આજના જમવાના મેનુમાં છે
રોટલી, દાળ, ફ્લાવર વટાણા બટેટાનું શાક, છાશ, કેળા, ભાત, છુંદો, દહીં, કાકડી, લીંબુનું અથાણું, તળેલા મરચાં અને પાપડ. અને થમ્સ અપ. અને જો વાની બેને થમ્સ અપ લઈ લીધી છે. તો આટલું છે આજના મેનુમાં. ચાલો બધા જમવા. આવતીકાલે છે ગુરુ પૂર્ણિમા, તો વાનીબેનને સ્કૂલની અંદર એનું સેલિબ્રેશન છે ને ડાન્સ કરવાનું છે. આજે જ પ્રિપેરેશન બધી કરાવી છે, તો એ સ્કૂલમાં ડાન્સ કરશે. અને ગુરુ પૂર્ણિમા છે તો એને એના ટીચર માટે એક કાર્ડ બનાવ્યું છે. જો કે અલગ અલગ 3-4 કાર્ડ બનાવ્યા છે એને, કેમ કે સૌથી પહેલો ગુરુ તો મમ્મી કહેવાય, પણ પછી જે ગુરુ આવે તો એ શિક્ષક છે. તો બેને એના માટે કાર્ડ બનાવ્યું છે. અને જો તમને દેખાડું, અત્યારે એ જ એક્ટિવિટી કરતી હતી, તો હમણાં દેખાડું તમને. દેખાડશે તમને. તો છે ને આ છે સૌથી પહેલી ગિફ્ટ. આ છે ને હું એક મારા ક્લાસ ટીચર છે ને એને દઈશ. અને જો સાથે એને પેન પણ લીધી છે બધા ટીચરને દેવા માટે. અને કલર ત્રણેય સેમ લીધા છે. પિંક મેમનો કલર પિંક હોય ને ગર્લ્સનો. તો એટલે આ એક, પછી દેખાડ. પછી આ બીજું. આ છે ને ઉભા રહ્યો. આ છે ને મેં અમારા એક મેથ્સના ટીચર છે ને તૃપ્તિ મેમ, તો આ મેં એના માટે લીધું છે. વાહ. અને આ છે ને સૌથી એક્સપેન્સિવ છે ને મારા ફેવરિટ ટીચર માટે બીના મેમ. એ અમારે ગુજરાતી અને ડ્રોઈંગ લે જવો. અને જુઓ કેવું બનાવ્યું છે. એને એના માઇન્ડનો જ ઉપયોગ કરીને આવી રીતે બધું કર્યું છે. અને અંદર લખેલું પણ છે, હેપી ગુરુ પૂર્ણિમા બીના મેમ, યુ આર માય બેસ્ટ મેમ એન્ડ થેન્ક યુ ફોર સ્ટડી મી એન્ડ every year and thank you for drawing skill and so much. Thank you. Happy Guru Purnima. વાહ, મસ્ત લખ્યું છો વાની. મેં એના માટે એક પેનનું બનાવ્યું. ઈ મારા ફેવરિટ છે ને તો એટલા માટે મેં એના માટે ફ્લાવર ઓકે, જો અહીંયા ઉપર ફ્લાવર કર્યું છે. અને કટિંગ પણ જુઓ એવું જ કર્યું છે. તો કમેન્ટમાં તમે મને કહેજો કે આ વાનીએ જે કર્યા છે ગુરુ પૂર્ણિમાના કાર્ડ બનાવ્યા છે એના ટીચર માટે એ કેવા બનાવ્યા છે. અને છે ને મેં બીજી બેમાં તમે સમજતા હશો કે એમ નામ દઈ તો ઓલું ન સારું લાગે, એટલે મેં એમાંય કરી નાખ્યું. ઓકે. બાકી મમ્મી તો મને એમ નામ દેવાનું કહેતી હતી, પણ મેં એમાં છે ને આવું કરી નાખ્યું. મેં એમાં છે જાજુ ન કર્યું. અને છે ને આ બધુંય મેં એક જ A4 સાઇઝના પેપરથી કરી નાખ્યું. વાહ, વેરી ગુડ વાની. થેન્ક યુ. અને આજે જો સરસ ઉઘાડ નીકળી ગયો છે, તો આજે મેં કપડાં જાજા બધા ધોવામાં નાખી દીધા હતા. કેમ કે ઉઘાડ નીકળો ને તો એને જોઈને મેં કીધું ચાલો જો બધાયના ટુવાલ ધોવાઈ ગયો છે. આપણે હેતુનો એના 2 ટુવાલ હતા, મારો, વાનીનો, બધાયના ટુવાલ ધોવાઈ ગયા છે. જો આટલો ઢગલો છે કપડાનો. હવે એ સંકેલું છું. ઉપર જમીને ફ્રી થઈને આવી ગયા, તો મેં કીધું લાવો કપડાં સંકેલી લઈ, પછી રીલ્સ એડિટિંગ કરીને મૂકી દઉં ઇન્સ્ટાગ્રામમાં જે મૂકું છું. અને તમે ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો ન કરતા હોય તો એ આઈડીને પણ ફોલો કરી દેજો. ત્યાં ત્રિવેદી ફેમિલી નામનું જ આઈડી છે. અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરી દેજો. એટલે તમને નવા નવા વિડીયો હું જ્યારે મૂકીશ ને ત્યારે તમને તાત્કાલિક જ જોવા મળશે. તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરી નાખજો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને આજે તો છે ગુરુ પૂર્ણિમા, તો બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. તો આજે જો ગુરુ પૂર્ણિમા છે ને, તો વાનીબેનને સ્કૂલમાં જ ડાન્સ કરવાનો છે. તો એના માટે એને પહેરવાનું હતું નીચે બ્લેક પેન્ટ અને ટી શર્ટ જે પહેરવું હોય, અને એક પોની વાળવાની હતી. તો જો રેડી થઈ ગઈ છે વાની, અને હવે લાઇટ મેકઅપ કરે છે. જો આમાં છે એનો મેકઅપનો સામાન. બ્રહ્મા
તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. આજના જમવાના મેનુમાં છે વઘારેલા ભાત, બટેટાનું શાક,